ડીસામાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં ગેરકાયદેસર દબાણો ઊભા થયા હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોને નોટિસ આપ્યા બાદ દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્ટેટ લેવલની ઓર્ગન્સ ટીમ દ્વારા રાજ્યભરમાં 2 દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી. 483 જેટલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી. રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં પાઇપલાઇનમાંથી ગેસ લીક થવાને કારણે આગ લાગી. આગને કારણે ફેક્ટરીમાં હાજર 3 કામદારોના મૃત્યુ થયા, જ્યારે અન્ય 6 લોકો ખરાબ રીતે દાઝ્યા હતા. કરીના કપૂરે અબુધાબીમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં કરીના કપૂર 17 વર્ષ બાદ જબ વી મેટના ગીત પર ડાન્સ કરતી જોવા મળી. ઇનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે શનિવારે નિધન થયું છે. રામોજી રાવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અમિત શાહે તેમનું રાજીનામું ફગાવી દીધું છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. કહ્યું, મારી કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ 15 જૂનથી 21 જૂન 2024 સુધી મુંબઈમાં યોજાશે. આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જુજુએ આ જાહેરાત કરી. કંગના રનૌત સાથે બનેલી ઘટનાને લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સ સમર્થનમાં આગળ આવ્યા છે. અનુપમ ખેરથી લઈ શેખર સુમન સુધીનું કહેવું છે કે કંગના સાથે જે પણ થયું તે ઘણું ખોટું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર ગયા મહિને ભારતે લગભગ 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. માત્ર સ્વિટ્ઝરલેન્ડ અને ચીને ભારત કરતાં વધારે સોનું ખરીદ્યું છે.